નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું નમણા ઉપર લાલ રંગનું લાખું વાળી છોકરી સાથે થયો પ્રેમ. રાજુલાના આજુબાજુનો વિસ્તાર વરસાદ પછી હરિયાળો થઈ ગયો હતો. ડુંગરો પર લીલાછમ ઘાસ પથરાયેલો, નદીના કિનારે નરમ પવન ચાલતો, ખેતરોમાં મોગરાની સુગંધ ફેલાતી હતી. ગામડાનું વાતાવરણ એવું લાગતું કે જાણે કુદરત પ્રેમીજનો માટે કોઈ ખાસ માહોલ બનાવી રહી હોય. એ જ વાતાવરણમાં વાર્તાનો નાયક વિપુલ પોતાના મિત્રને મળવા માટે રાજુલા નજીકના એક ગામે જતો હતો. રસ્તો થોડો લાંબો હતો એટલે તે સાયકલ લઈને જતો હતો. પવનના ઝોકા એને ચહેરા સાથે રમતા હતા. મનમાં કોઈ ખાસ વિચાર નહોતો. તેણે અંદરથી એક અજાણ્યો શાંતિનો અનુભવ થતો હતો. જ્યારે તે ગામની હદમાં પ્રવેશ્યો ત્યારે દૂરથી કોઈ લગ્ન પ્રસંગ ચાલતો હોય એવું લાગ્યું. ઘરમાંથી ઢોલ, નગારા અને ગરબા ગીતોના અવાજ આવતા હતા. વિપુલને હંમેશા એવા પ્રસંગો જોવાની મજા આવતી, એટલે તે પોતાની સાયકલની ગતિ ધીમે કરી આગળ વધ્યો. ત્યાંથી થોડું આગળ એક ઘર આગળ ભીડ ભેગી થઈ હતી. ઘર આગળ એક નાનકડું ચોક, રંગોળીથી સજેલું, દરવાજા ઉપર લીમડાના તોરણ લગાડેલા અને આસપાસ રંગીન લાઇટો ઝગમગતી હતી. વિપુલ રોકાઈને જોવાનું મન થયું. ત્યારે એ જ ક્ષણે તેની નજર પડી એક છોકરી, નમણા ઉપર લાલ રંગનું લાખું પહેરેલી. છોકરીનું મુખ ચાંદની જેવી શાંત અને ઉજાળું લાગતું. કાળા લાંબા વાળ પીઠ પર સરકતા હતા. કાનમાં નાનકડા ઝુમકા, હોઠ પર હળવું સ્મિત અને આંખોમાં એવી નિર્દોષતા કે જાણે આખું આકાશ એમાં સમાઈ ગયું હોય. લાખું લહેરાતું હતું, પવન સાથે રમતું હતું અને એ છોકરી જાણે આખી ભીડમાંથી અલગ જ ચમકતી હતી. વિપુલ એકદમ સ્થિર થઈ ગયો. એને લાગ્યું કે સમય થંભી ગયો છે. આજ સુધી તે કેટલાય ચહેરા જોયા હતા, પણ આજ પહેલી વાર તેને લાગ્યું કે કોઈ એની નજર તેની અંદર સુધી ઉતરી ગઈ છે. છોકરી પોતાના હાથમાં થાળ લઈ દીવડા ગોઠવી રહી હતી. તેની નરમ આંગળીઓથી દીવડાની જ્યોત હળવેથી પ્રગટતી અને એ પ્રકાશ તેના ચહેરા પર વધુ તેજસ્વી બનાવતો હતો. વિપુલ વિચારી રહ્યો, કોણ હશે આ? ગામની હશે કે બહારથી આવી હશે? શું એ મને ક્યારે જોશે? એ દરમિયાન છોકરીએ અચાનક નજર ઊંચી કરી. તેની આંખો વિપુલની આંખો સાથે મળી. બંનેની નજરો એક પળ માટે ટકરાઈ ગઈ. એ પળમાં જાણે દિલ ધબકારા બે ગણા વધી ગયા હોય. છોકરીએ તરત જ નજર ઝૂકી લીધી, પણ એ નજરના એક જ ઝલકે વિપુલના હૃદયમાં સદાય માટે છાપ મૂકી દીધી. ત્યાં બાજુમાં છોકરીની સખીઓ ઊભી હતી, હસતી રમતી તેને બોલાવી રહી હતી. તે હળવી દોડમાં અંદર જતી રહી અને લાખું પવનમાં લહેરાતું રહી ગયું. વિપુલ સાયકલ લઈને આગળ વધ્યો, પણ મનમાં તે એક જ વિચાર, આજે મેં જેને જોયું છે એ જ કદાચ મારી કિસ્મત છે. વિપુલ ભલે સાયકલ લઈને આગળ વધી ગયો હતો, પરંતુ તેના મનમાં એક દૃશ્ય વારંવાર ભમરતું રહ્યું. લાલ લાખું પવનમાં લહેરાતું અને એ ચહેરાની નિર્દોષતા, જાણે આંખો સામે હજી પણ ઊભી હોય. રાત્રે ઘરે પરત ફરીને પણ તે મનથી એ છોકરીને ભૂલી શક્યો નહીં. ખાટલા પર પડ્યો ત્યારે ચાંદની ખિડકીમાંથી અંદર આવતી હતી અને તેને લાગ્યું કે જાણે ચાંદની પણ એ છોકરીના ચહેરાની જ યાદ અપાવી રહી હોય. મારે ખબર તો કરવી જ પડશે એ કોણ છે, વિપુલ મનમાં નક્કી કરી નાખે છે.
બીજા જ દિવસે મિત્રને મળવાના બહાને ફરી એ જ ગામ તરફ નીકળી પડ્યો. સાયકલ હળવે ચલાવતો પણ આંખો સતત આસપાસ શોધતી રહી. ક્યારેક તો એને લાગતું કે કદાચ એ છોકરી ફરીથી નજર સામે આવશે. ગામના ચોક પાસે એના મિત્રને મળ્યો. થોડી વાતચીત પછી વિપુલે કેઝ્યુઅલી પૂછ્યું, અરે, કાલે અહીં કોઈ પ્રસંગ હતો ને? મિત્ર બોલ્યો, હા, ગામના પટેલજીની ભત્રીજી આવી હતી. એની સગાઈ માટેનો કાર્યક્રમ હતો. આખું ગામ ભેગું થયું હતું. વિપુલનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. એટલે કે એ છોકરી બહારથી આવી હતી, ગામમાં રહેતી ન હતી. વિપુલે ફરીથી પૂછ્યું, એ ભત્રીજીનું નામ શું છે? મિત્ર સ્મિત કરીને બોલ્યો, એનું નામ છે અનન્યા. અનન્યા નામ સાંભળીને વિપુલને અંદરથી એક અનોખી ખુશી થઈ. થોડા દિવસો પછી ફરી એક તક આવી. ગામમાં નવરાત્રિના ગરબા ચાલતા હતા. વિપુલને ખબર પડી કે અનન્યા પણ ત્યાં આવે છે. રાત્રિના ચાંદનીની નીચે ગરબા મંડપમાં રંગીન કપડામાં છોકરાઓ છોકરીઓ રમતા હતા. ઢોલ તાશાના તાલે સૌ ફરતા, તાળી વગાડતા. હર્ષનો માહોલ હતો. વિપુલ પણ ત્યાં પહોંચી ગયો. નજરો સતત એને શોધતી રહી. અને પછી એ પળ આવી ગઈ. દૂર ખૂણે ફરી એકવાર અનન્યા દેખાઈ. આ વખતે લાલ લાખું એના ખભા પર હતું. એ ગરબા રમતી હતી. એના ચહેરા પર ખુશી ઝગમતી હતી અને આંખોમાં અજોડ ચમક હતી. વિપુલ ધીમે ધીમે એની નજીક ગયો. ગરબા વચ્ચે સૌ એકબીજા સામે આવતા હતા. અચાનક એક ફરતે વિપુલ અને અનન્યા આમને સામને આવી ગયા. બંને તાળી મારી, નજરો મળી અને એક સ્મિત થઈ ગયું. તે સ્મિત એકદમ નાનું હતું, પરંતુ એ પળે જાણે આખી દુનિયા અટકી ગઈ હોય એમ લાગ્યું. ગરબા પૂરા થયા પછી વિપુલ હિંમત કરીને આગળ વધ્યો. હેલો, હું વિપુલ, તેણે ધીમા અવાજમાં કહ્યું. અનન્યા થોડી શરમાઈને બોલી, હું અનન્યા. બંને વચ્ચે થોડી સામાન્ય વાતો થઈ. ક્યાં રહે છે, અભ્યાસ શું કરે છે, શોખ શું છે. વાતચીતમાં અનન્યા હળવેથી હસતી અને એના હાસ્યમાં એવી નિર્દોષતા હતી કે વિપુલને અંદરથી ખેંચાઈ જતો હતો. આ પહેલી ઓળખાણ હતી, પરંતુ એ જ રાતે વિપુલને ખાતરી થઈ ગઈ, આ છોકરી મારા જીવનમાં કંઈક ખાસ લઈને આવી છે. નવરાત્રિ પછીના દિવસો વિપુલ માટે નવા સપનાઓ લઈને આવ્યા. એણે અનન્યા સાથેની નાની ઓળખાણને મનમાં કેટલીય વાર ફરી વાળી હતી. એની દરેક વાત, એનું સ્મિત, એના વાળ પર પડતો લાખું, બધું એને સ્વપ્ન જેવું લાગતું. વિપુલ વારંવાર એ જ ગામમાં જવાના બહાના કાઢતો. ક્યારેક મિત્રને મળવા, ક્યારેક બજારમાં ખરીદી કરવા, તો ક્યારેક બસ ફરી જોવાનું મન થયું એટલા માટે. અંદરથી એ જ ઈચ્છા, અનન્યા સાથે ફરી મુલાકાત થાય. એક સાંજે ગામમાં તળાવ પાસે બાળકો રમતા હતા. ત્યાં વિપુલ બેઠો હતો. ત્યારે દૂરથી લાલ લાખું લહેરાતું દેખાયું. હૃદયની ધડકન વધવા લાગી. હા, એ અનન્યા જ હતી. એ પોતાના ભાઈના બાળકોને લઈને તળાવની બાજુએ ફરવા આવી હતી. બાળકો રમવામાં મગ્ન થઈ ગયા. વિપુલ હિંમત કરીને બોલ્યો, અનન્યા, તમે અહીં? અનન્યાએ મીઠું સ્મિત આપ્યું. હા, બાળકોને ફરવા લાવવા આવી છું. અને તમે? હું તો બસ તળાવ પાસે બેસવું ગમતું હોવાથી આવી ગયો. બંને થોડું ચાલવા લાગ્યા. વાતચીત ધીમે ધીમે ખુલતી.
ગઈ. અનન્યાએ પોતાના અભ્યાસ, સપના અને પોતાના પરિવારની વાતો કરી. વિપુલે પણ પોતાની નોકરી, ગામ અને દિલના શોખોની વાત કરી. બંને વચ્ચે એવી સરળતા આવી ગઈ કે જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય. એ સાંજે પવન નરમ હતો, તળાવમાં ચાંદની જળ હળતી હતી. અનન્યા પાણીમાં નાનકડા પથ્થર ફેંકતી અને તરંગો ઊભા થતા. વિપુલ એને નિહાળતો રહ્યો. એના મનમાં વિચાર આવ્યો, હું આ પળ રોકી શકું તો સારું. આવી જ ઘણી સાંજોએ બંનેને મળવા લાગ્યા. ક્યારેક વાડી પાસે બેઠા વાતો કરતા, ક્યારેક બજારમાં અથડાઈ જતા, તો ક્યારેક બસ ફોન પર વાતો કરતા. વિપુલને લાગતું હતું કે એની જિંદગીમાં કોઈ પ્રકાશ આવી ગયો છે. અનન્યાના અવાજમાં એવી મધુરતા હતી કે સાંજનો થાક પણ દૂર થઈ જતો. એક દિવસ અનન્યાએ અચાનક પૂછ્યું, વિપુલ, તમને કઈ વસ્તુ સૌથી ગમે છે? વિપુલ હસતા બોલ્યો, જો સાચું કહું તો હવે તો મને એ લાલ લાકડું ગમે છે. કારણ કે એ સાથે હંમેશા તમે યાદ આવો છો. અનન્યા હળવી શરમાઈ ગઈ. એના ચહેરા પર લાલીમા આવી ગઈ અને એ ક્ષણ બંને માટે ભૂલાવી શકાય તેવી ન રહી. ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં ફેરવાતી ગઈ. અનન્યા પણ હવે વિપુલને જોઈને અલગ જ ખુશી અનુભવતી. એની આંખોમાં સ્પષ્ટ દેખાતું હતું કે એ સંબંધ હવે માત્ર ઓળખાણ સુધી સીમિત નથી. એક રાતે ચાંદનીના પ્રકાશમાં વાડી પાસે બેસીને વિપુલે હિંમત કરીને પૂછ્યું, અનન્યા, શું તમને લાગે છે કે આપણો આ સંબંધ કંઈક ખાસ છે? અનન્યાએ ધીમા અવાજમાં કહ્યું, હા વિપુલ, હું પણ એ જ અનુભવું છું. પણ સમાજ, પરિવાર, એ બધું પણ વિચારવું પડશે. વિપુલે એની આંખોમાં જોઈને કહ્યું, હું બધું સામનો કરીશ જો તમે મારી સાથે રહેશો. અનન્યા કશું બોલી નહીં, પરંતુ એની આંખોમાંથી વહેતું સ્મિત એ જ વિપુલ માટે જવાબ હતો. વિપુલ અને અનન્યા વચ્ચેનો સંબંધ હવે રોજબરોજ ગાઢ બનતો ગયો. એ લોકોના સ્મિતમાં, વાતોમાં અને નાની નાની મુલાકાતોમાં એક નવો વિશ્વાસ વસેલો હતો. પરંતુ પ્રેમનો રસ્તો ક્યારેય સરળ નથી હોતો. એક દિવસ અનન્યાના કાકાએ એને બજારમાં વિપુલ સાથે હસતા વાત કરતા જોઈ લીધું. ગામમાં વાતો આગની જેમ ફેલાઈ ગઈ. પટેલજીની ભત્રીજી ગામના છોકરા સાથે ફરતી હોય. આ વાત ઘરમાં પહોંચી ગઈ. ઘરે પહોંચતા જ અનન્યાને ઠપકો મળ્યો, અનન્યા, તું શેના માટે એ છોકરા સાથે વાતો કરતી હોય છે? તારા લગ્ન માટે અમે પહેલેથી જ સગાઈ નક્કી કરી દીધી છે. તું અમારી ઇજ્જત પર માટી ના નાખે. અનન્યાએ કંઈ કહ્યું નહીં, પણ એના મનમાં તોફાન મચી ગયું. એક તરફ પરિવારની ફરજ, બીજી તરફ દિલનો પ્રેમ. વિપુલને ખબર પડી કે વાત ઘેર પહોંચી ગઈ છે. એને અંદરથી થોડો ભય પણ લાગ્યો, પણ એણે નક્કી કર્યું, જો સાચો પ્રેમ છે તો એ માટે લડવું જ પડશે. તે સાંજે વાડી પાસે બંને ફરી મળ્યા. ચાંદની રાત હતી. પવનમાં ઝાડની પાંખડીઓ સરસરતી હતી. અનન્યાની આંખોમાં આંસુ હતા. વિપુલ ઘરવાળાઓ કડક વિરોધ કરી રહ્યા છે. તેઓ કહે છે કે મારી સગાઈ તોડી શકાતી નથી. હવે શું કરવું? વિપુલે એની આંખો પોંછતા કહ્યું, અનન્યા, તું મારી સાથે સાચો પ્રેમ કરે છે ને? અનન્યાએ માથું ધીમું હલાવ્યું, હા, દિલથી. તો પછી ડરવાની જરૂર નથી. આપણે સાથે રહીશું, ભલે ને દુનિયા સામે જવું પડે.
પરિવારમાં દબાણ વધતું ગયું. અનન્યાના પિતાએ પણ એને સમજાવવાનો પ્રયાસ કર્યો. બેટા, છોકરીઓ માટે ઘર અને કુટુંબનું માન બધાથી ઉપર હોય છે. તું એક સામાન્ય છોકરાને પસંદ કરીને અમારી ઇજ્જત જોખમમાં ન મૂકે. પણ અનન્યાના મનમાં એક જ અવાજ હતો, વિપુલ. તે પોતાને મનમાં કહેતી, જો વિપુલ સાથે નહીં રહી શકતી તો પછી જીવન અધૂરું રહી જશે. એક દિવસ વિપુલે અનન્યાને ગામના મંદિરે બોલાવી. ત્યાં દીવડા ઝળહળતા હતા. હળવો સંગીત વાગતો હતો. વિપુલે ગંભીર અવાજમાં કહ્યું, અનન્યા, સમય હવે આપણા હાથમાંથી સરકી રહ્યો છે. એક તરફ તારો પરિવાર, બીજી તરફ આપણો પ્રેમ. તારે નક્કી કરવું પડશે, તું કોની સાથે રહેશે. અનન્યાએ થોડા પળ મૌન ધારણ કર્યું. એની આંખોમાંથી આંસુ વરસી રહ્યા હતા. પછી ધીમે અવાજમાં કહ્યું, વિપુલ, હું તને છોડીને જીવી શકતી નથી. તું જ્યાં હશે ત્યાં હું રહીશ. વિપુલના હૃદયમાં ખુશીનો અઢળક પ્રવાહ વહી ગયો. પણ એને ખબર હતી કે આગળનો રસ્તો હજુ મુશ્કેલ છે. અનન્યા એ પોતાના દિલનો નિર્ણય કરી લીધો હતો. એને વિપુલ જ સ્વીકારવો હતો. પરંતુ ગામડામાં વાતો ફેલાઈ રહી હતી અને ઘરવાળાઓનો ગુસ્સો દિવસે દિવસે વધી રહ્યો હતો. પટેલજીના ઘરમાં બેઠક બોલાવવામાં આવી. કાકા, કાકીઓ, મામી, ભાઈ સૌ બેઠા હતા. આ છોકરીને સમજાવવી પડશે. કોઈએ કહ્યું, અમે સગાઈ કરી દીધી છે. હવે પાછું ફરવું એ આપણા સમાજ સામે માથું નમાવવા જેવું છે. બીજા બોલ્યા. અનન્યાના પિતા ગંભીર અવાજમાં બોલ્યા, અનન્યા, તું એકવાર વિચારી લે. એ વિપુલ તને સાચે જ સુરક્ષિત ભવિષ્ય આપી શકશે? તું તારા દિલને સાંભળે છે કે બુદ્ધિને? અનન્યાએ હિંમત ભેગી કરી. પપ્પા, વિપુલ સામાન્ય છોકરો હશે, પણ એમાં સચ્ચાઈ છે. એના પ્રેમમાં સ્વાર્થ નથી. હું એની સાથે રહીને જ ખુશ રહી શકું છું. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. બીજી તરફ વિપુલ પણ પોતાના માતા પિતાને બધું કહી દીધું. શરૂઆતમાં એમને પણ આશ્ચર્ય થયું. પણ જ્યારે વિપુલે કહ્યું, હું અનન્યા વિના જીવી શકતો નથી. જો એ મને ન મળે તો મારી જિંદગી અધૂરી રહી જશે. એના પિતાએ દીકરાની આંખોમાં જોયું અને સમજાવ્યું કે આ માત્ર યુવાનીનો જુસ્સો નથી, આ સાચો પ્રેમ છે. માતાએ ધીમેથી કહ્યું, જો છોકરી તને પસંદ કરે છે અને તું એને સાચે જ પ્રેમ કરે છે, તો અમે તારી સાથે છીએ. ગામમાં ચર્ચાઓ વધતી રહી હતી. કેટલાક લોકો કહેતા, આવું પ્રેમમાં છોકરીઓ પરિવારની વાત સાંભળતી નથી. તો કોઈ કહેતા, સાચા પ્રેમ માટે સમાજના નિયમો તોડવા જ પડે. અંતે ગામના મંદિરે બધા ભેગા થયા. વિપુલ અને અનન્યા પણ હાજર હતા. ચાંદની ઝળહળતી, દીવડા પ્રગટ્યા. ભીડમાં સૌ ઉત્સુક હતા. પટેલજી આગળ આવ્યા અને ગંભીર અવાજમાં બોલ્યા, અમે સમાજની સામે માથું ઝુકાવવું નથી ઈચ્છતા. પણ જો આ બંને દિલથી એકબીજાને પ્રેમ કરે છે તો એમને અલગ કરવાથી ફાયદો શું? થોડા પળ શાંતિ છવાઈ ગઈ. પછી કોઈએ તાળીઓ પાડ્યો. ધીમે ધીમે આખું મંડપ તાળીઓથી ગુંજી ઉઠ્યું. વિપુલના માતા પિતા આગળ વધ્યા અને અનન્યાને પોતાની દીકરીની જેમ સ્વીકારી. અનન્યાના પિતાએ પણ ભારે દિલથી દીકરીનો હાથ વિપુલના હાથમાં મૂક્યો. એ પળે અનન્યા લાલ લાખું પવનમાં લહેરાવતી વિપુલની બાજુમાં ઊભી રહી.
એના ચહેરા પર આંસુઓ હવે ખુશીના મોતી બની ગયા. વિપુલે ધીમે એના હાથ પકડીને કહ્યું, હવે ક્યારેક તને એકલી નહીં છોડું. અનન્યાએ સ્મિત આપ્યું અને ધીમેથી બોલી, અને હું હંમેશા તારી સાથી રહીશ. તે દિવસ પછી ગામમાં એ પ્રેમ કથા યાદગાર બની ગઈ. લોકો કહેતા, એ નમણા ઉપર લાલ લાખોવાળી છોકરી અને એ ગામનો છોકરો, એમની પ્રેમ કથા સાચા પ્રેમની જીત છે. અને વિપુલ અને અનન્યાનું જીવન એ જ પ્રેમના રંગોથી સદાય માટે રંગાઈ ગયું. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવા અવનવા વિડીયો બનાવવાની અમને મજા આવે. તો મિત્રો, આવજો, પાછા મળીશું ફરીથી. આવજો. જય માતાજી.